શ્રીરામ જય રામ લખ્યું છે. કમેન્ટમાં મને જય શ્રીરામ લખો. મારી બર્થડે ડે ભાઈ 1/8/1998 છે. હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોમાં. જામનગરની વાત કરતા હોય ત્યારે આ મંદિરનું જિક્ર ન થાય, મંદિરની વાત ન થાય તો જામનગર અધૂરું છે. તો આજે હું જઈ રહ્યો છું શ્રી પ્રેમ ભિક્ષુક દ્વાર બાલા હનુમાન મંદિર જામનગર, જ્યાં કન્ટિન્યુઅસલી રામધૂન છે એ ઘણા બધા વર્ષોથી ચાલુ છે. તો આપ લોકો સાથે વાત કરીએ કે કેટલા વર્ષોથી છે અહીંયા રામધૂન છે એ સ્ટાર્ટ હોય છે. મંદિરનો તમને એન્ટ્રન્સની વાત કરું તો કંઈક આવું એન્ટ્રન્સ છે એ દેખાઈ રહ્યું છે, જ્યાં શ્રીરામ જય રામ લખ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ગિનિસ બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નામ છે. Acharya Prem Bhikkhuji started chanting the Akhand Ramadhun in 1964 and devotees જે તમે ધૂન સાંભળી રહ્યા છો મિત્રો, એ 61 વર્ષથી અવિરત આ ધૂન છે એ મંદિરમાં છે એ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે, જ્યાં લોકો બદલતા રહે છે પણ શ્રીરામ જય રામ એનો નાદ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. કમેન્ટમાં મને કહો કેટલા વર્ષ થઈ ગયા. અને ભાઈ ખરેખર મેં અત્યાર સુધી મારા વિડીયોમાં નથી કીધું, અગર તમે સાચા રામ ભક્ત છો, સાચા હનુમાન ભક્ત છો તો પ્લીઝ કમેન્ટમાં મને જય શ્રી રામ લખો. આઈ વોન્ટ ટુ સી ઈચ એન્ડ એવરી વન કે જે લોકો વિડીયોમાં આવે છે એ લોકો પ્લીઝ જય શ્રી રામ કમેન્ટ સેક્શનમાં લખો. મને ખૂબ જ મજા આવશે અને બસ ખૂબ જ મજા આવશે. અને ફાઇનલી આ નાનકડા એવા વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે આખું મંદિર મેં તમને બતાવી દીધું. અગર તમે જામનગર આવો છો તો ડિસ્ક્રિપ્શનમાં મેપની લિંક પણ નાખી દીધી છે. લાખોડા તળાવની બાજુમાં જ આ મંદિર છે એ આવેલું છે. વિડીયોમાં નવા છો તો ભાઈ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું આપણે અવનવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખતા રહો. બાય બાય, જય હિન્દ, જય ભારત. તો બાલા હનુમાનના મેનેજર મારી સાથે છે અંકલ. એમને થોડી વાત કરીએ કે મંદિરની ભવ્યતા અને મંદિરની સ્પેશિયલ વાત કઈ છે કે જેના કારણે લોકોને એક વખત મસ્ત આવવું જોઈએ અગર જામનગરમાં રહે છે અને ગુજરાતથી વિડીયો જોવે છે. જામનગરમાં 61 વર્ષથી આ અખંડ રામધૂન ચાલે છે. બરાબર. દેશ વિદેશથી, ગુજરાતથી, યુપી, એમપી બધેથી ભક્તો દર્શનાર્થે આવે છે. અહીંયા જે 61 વર્ષથી રામધૂન ચાલે છે એટલે આ જગ્યા રામમય બની ગઈ છે. અહીંયા જે કોઈ મનોકામના કરે છે, સંકલ્પ લે છે, સંકલ્પ પૂરો કરીને મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. ભાઈ જોરદાર. અને એક બીજો કોઇન્સિડન્સ થઈ ગયો 1/8/1964 હા 1/8/1964 રોજથી ભાઈ રામધૂનની શરૂઆત થઈ હતી. અને મારી બર્થડે ડે ભાઈ 1/8/1998 છે. તો ભાઈ કહેવાય ને બહુ જબરદસ્ત ઘટના થઈ ગઈ. મારી બર્થડે અને રામધૂન બંને મેચ થઈ ગયું છે. તો જરૂરથી આપણે અત્યારે સંકલ્પ કરીએ છીએ કે મારો નેક્સ્ટ બર્થડે આવે ને ત્યારે હું જરૂરથી આવવાની પૂરો ટ્રાય કરીશ, પૂરો પ્રયત્ન કરીશ. આવું જ પડશે. હનુમાનજી મહારાજ બોલાવશે. તમારી ઈચ્છા નહીં હોય તો તમને ખેંચી આવશે. 100%. થેન્ક યુ વેલકમ. થેન્ક યુ. હર કોઈ માણસ દેશ વિદેશ બધા લોકો ભક્તો આવે છે. અહીંયા આવે એટલે આખી એમની ઉર્જા જ બદલી જાય. 100%. એનું ઘરનું વાતાવરણ, ઘરની આદિ વ્યાધિ અહીં આવે બધું ભૂલી જાય છે. એક્ઝેક્ટ. અહીંની ઉર્જા એવી છે. ઉર્જા અને એનર્જી અને વાઇબ્રેશન વાતાવરણ જ આખું અલગ છે. અને જ્યાં શાસ્ત્રમાં કીધું છે 13 વર્ષ હાલે ને અહીંયા ભગવાનનો વાસ થાય તો આપણે તો 61 વર્ષ ત્યાં ચાલે. ભાઈ અહીંયા એક દિવાલમાં રામ નામ ગુંજે છે. વેરી ગુડ. 61 વર્ષમાં અનેક વિઘ્નો આવ્યા. વાવાઝોડું, ભૂકંપ, છેવટે કોરોના કાળ બી આવ્યો, પણ ભગવાનની દયાથી અહીંયા 1 મિનિટ પણ રામધૂન બંધ નથી રહી, જે ધાર્મિકતાનું પ્રતીક છે. ભાઈ જોરદાર. ગમે તે કાળમાં અખંડ રામધૂન ચાલુ રહેલ છે.